તો હલો મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, આજે આપણે સિંગલ ફેજ એમસીબી બોક્સ બનાવવાનું છે. મિત્રો, સિંગલ ફેજ એમસીબી બોક્સની અંદર જેટલી પણ સર્કિટ આવતી હોય, એમસીબી ડીપી આવતી હોય, એ આજે દરેક કનેક્શન તમને બતાવવાના છે. મિત્રો, આપણી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને આવનારો વિડીયો તમને મળી શકે. મિત્રો, આપણે જઈએ વિડીયોની અંદર. તો હલો મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા સિંગલ પેજની તમે ડીપી જોઈ શકો છો. હવે મિત્રો, આપણે બીજી પણ એસપી મૂકીશું, પછી આ ત્રીજી પણ મૂકીશું. આ જોઈ શકો છો. તો મિત્રો, તમે જોઈ શકો છો 4 એસપી છે અને આપણે એક એમસીબી ડીપી આપેલી છે. મિત્રો, આપણે સિંગલ પેજ એમસીબી બોક્સ બનાવવાનું છે. તો મિત્રો, સિંગલ પેજ એમસીબી બોક્સનું કનેક્શન કઈ રીતે કરવું? તો મિત્રો, પહેલેથી આપણે ગણતરી કરવાની હોય છે કે આપણી સર્કિટો કેટલી છે. તો મિત્રો, આપણી પાસે અત્યારે 4 સર્કિટો છે. તમે જોઈ શકો છો 1 2 3 ને 4. મિત્રો, આપણી આ મેન ડીપી છે. મિત્રો, 4 સર્કિટમાં કઈ રીતના હોય છે કે પેલી સર્કિટ હોય છે એ એસીની હોય છે, પછી બીજી સર્કિટ હોય છે એ ગીઝરની હોય છે, પછી ત્રીજી સર્કિટ હોય છે એ લાઇટિંગની હોય છે, પછી ચોથી સર્કિટ હોય છે એ ટીવી કેબિનેટની. તો મિત્રો, આ રીતની આપણું એમસીબી બોક્સ હોય છે સિંગલ પેજ. તો મિત્રો, તમે જોઈ શકો છો. તો મિત્રો, આ રીતની પહેલાં ગણતરી કરી લેવાની. તમે જોઈ શકો છો આ રીતની પહેલાં ગણતરી કરી લેવાની. પછી આપણે એની લિંક કઈ રીતે મારવી એ પણ હું આજે તમને બતાવું છું. તો મિત્રો, આપણા વિડીયોમાં બન્યા રહેજો અને આપણા વિડીયોની અંદર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને ઇલેક્ટ્રિકના દરેક વિડીયો તમારા મોબાઈલની અંદર મળી જાય. તો મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા આપણે લિંકનો વાયર પણ લઈ લીધો છે અને હવે આપણે લિંક લગાવીશું એ પણ હું તમને ખ્યાલ આવે. તો મિત્રો, જોઈ શકો છો આપણે લિંક આપી રહ્યા છીએ. તો મિત્રો, આ રીતની પહેલાં લિંક આપી દેવાની. મિત્રો, આપણું સિંગલ પેજ એમસીબીની આપણે લિંક આપી રહ્યા છીએ. તમે જોઈ શકો છો. અહીંયા લિંક મારી છે, પછી અહીંયાથી હવે મિત્રો આપણી લિંક કમ્પ્લીટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. પણ મિત્રો, એ ધ્યાન રાખવાનું, જ્યારે સર્કિટ તમારી પૂરી થાય છે પછી એના પછી આપણે ડીપીની અંદર કનેક્શન કરવાનું હોય છે. એના પછી ફરીથી એક આપણે વાયર લઈ લઈશું. તો મિત્રો આ રીતનો વાયર લઈ લેવાનો. તમે જોઈ શકો છો. પછી આને આપણે કનેક્શન કરીને પછી આને પણ આપણે લિંકમાં આપી દઈશું. તો મિત્રો, જોઈ શકો છો આપણે લિંક કમ્પ્લીટ મારી દીધી છે. તો મિત્રો, આ રીતની લિંક મારવાની. તમે જોઈ શકો છો અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા, પછી અહીંયાથી આપણો મેન વાયર તમે જોઈ શકો છો. હવે મિત્રો, આપણે મેન ડીપીમાં કનેક્શન આપવું છે. તો મિત્રો, મેન ડીપીની અંદર કનેક્શન કઈ રીતે હોય છે એ તમે જોઈ શકો છો. તો મિત્રો, આપણે હંમેશા કોઈ પણ ડીપીની અંદર આપણે ડાબી બાજુ કનેક્શન આપીશું. તો મિત્રો, જોઈ શકો છો આપણે આઉટમાં કનેક્શન આપી દેવાનું. મિત્રો, હવે તમે જોઈ શકો છો આપણે લિંક તૈયાર કરી દીધી છે. તો મિત્રો, હવે તમને ખ્યાલ આવી જશે કે સિંગલ ફેજની આપણે લિંક કઈ રીતે મારવી. તો તમે જોઈ શકો છો અહીંયાથી આપણે અહીંયા આપી છે, અહીંયા પછી મેન ડીપીમાં. હવે મિત્રો, આપણે જે મીટરનો વાયર જે આવે છે, જે મીટરનો લોડ, એને કહીએ છીએ ઇન. તો મિત્રો, ઇન અહીંયા આવશે, એમાંથી આપણો રેડ ફેજ અહીંયા આવશે, ન્યુટ્રલ અહીંયા આવશે. હવે આપણે એ પણ આપણે કનેક્શન કરીશું. તો મિત્રો, તમે જોઈ શકો છો આપણી પાસે ઇનનો વાયર આવી ગયો છે. હવે આપણે એનું કનેક્શન આપીશું. તો મિત્રો, આ રીતનું એનું કનેક્શન આપી દેવાનું. તમે જોઈ શકો છો. તો મિત્રો, તમે જોઈ શકો છો આપણે ઇનનું કનેક્શન કરી નાખ્યું છે. તો મિત્રો, આપણે ઇનનું કનેક્શન કરી નાખ્યું છે. તો મિત્રો, આપણા જે ઇનનો વાયર છે, જે મીટરનો લોડ વાયર, એ આપણો આવી ગયો. હવે આપણે જોઈ શકો છો સામે પણ ઇનમાં બી ફેજ છે અને આઉટમાં બી ફેજ છે. જોઈ શકો છો તમે ઇનમાં અને આઉટમાં બંને બાજુ ફેજ આવી ગયો છે. હવે મિત્રો, ન્યુટ્રલ. તો મિત્રો, એ ખાસ જાણી લો કે આપણે ન્યુટ્રલ કઈ રીતે આપવું. હવે મિત્રો, આપણે તમને લિંક પણ બતાવી દીધી છે, સર્કિટ કેવી રીતના આપવાની, મીટરનો લોડ વાયર પણ આવી ગયો છે. હવે મિત્રો, આપણે ન્યુટ્રલ આપણે કઈ રીતે આપીશું. તો મિત્રો, સમજો કે અહીંયા આપણી સર્કિટ છે 1 2 3 4. તો મિત્રો, આપણે સર્કિટના સેપરેટ વાયર ખેંચ્યા છે, ફેજ ન્યુટ્રલ અર્થિંગ, ફેજ ન્યુટ્રલ અર્થિંગ, ફેજ ન્યુટ્રલ અર્થિંગ, ફેજ ન્યુટ્રલ અર્થિંગ. તો મિત્રો, અહીંયા જોઈ શકો છો તમે 1 2 3 ને 4. તો મિત્રો, 4 ન્યુટ્રલ હોવા જોઈએ. તો એ મિત્રો અહીંયા આવશે, જમણી બાજુ આવશે. તો મિત્રો, અહીંયા આપણે ન્યુટ્રલ આપી દેવાના. તમે જોઈ શકો છો
એટલે આપણી 4 સર્કિટના 4 ન્યુટ્રલ વાયર. હવે 4 રેડ વાયર, તો 4 રેડ વાયર જે વસ્તુના હોય એ પ્રમાણે આપણે આપી દેવાના. સમજો આપણી પાસે એસીનો વાયર છે, તો એસીનો ન્યુટ્રલ આપણે આપી દીધો. હવે આપણે સર્કિટમાં આપીશું, તો સર્કિટનો વાયર રેડ વાયર અહીંયા આપી દેવાનો. પછી આપણી પાસે ગીઝર છે, તો ગીઝરનો ન્યુટ્રલ આપણે આમાં આપી દીધો છે. હવે આપણે સર્કિટમાં આપવાનો. પછી લાઇટિંગનો તો ન્યુટ્રલ આવી ગયો છે, પછી સર્કિટ અહીંયા આપવાનો. એ પણ આપણે આજે શીખીશું. તો મિત્રો હવે આપણે સર્કિટના વાયર આપીશું. તમે જોઈ શકો છો અહીંયા આપણે સર્કિટનો વાયર આપી દીધો છે. હું તો ફક્ત તમને બતાવવા માટે બતાવી રહ્યો છું. આ રીતના મિત્રો કનેક્શન આપી દેવાના, સર્કિટ જે પણ આવતી હોય. મિત્રો તમે જોઈ શકો છો હવે આપણે સર્કિટ પણ આપી દીધી છે. તમે જોઈ શકો છો આપણે 4 સર્કિટ આપી છે અલગ અલગ. તો મિત્રો આપણે સિંગલ ફેજ એમસીબી બોક્સનું કનેક્શન કર્યું છે, એ ખાસ તમને જણાવી દઉં. હવે મિત્રો આપણે સર્કિટ કઈ રીતે આપી છે તમે જોઈ શકો છો. અહીંયા આપણી પહેલી છે એ આપણી એસીની છે, તમે જોઈ શકો છો. અહીંયા પહેલી આપણી એસીની છે, પછી આપણી છે ગીઝરની. તો મિત્રો આ ગીઝરની છે. પછી મિત્રો આ લાઇટિંગની છે. પછી મિત્રો આપણી ટીવી કેબિનેટ. તો હવે મિત્રો આપણે તમે જોઈ શકો છો અહીંયા રેડ વાયર આપી દીધા છે 1 2 3 ને 4. હવે મિત્રો આના જે ન્યુટ્રલ રહ્યા એ આપણે અહીંયા આવશે આઉટમાં. તો મિત્રો જે પણ ન્યુટ્રલ આવતા હોય સર્કિટના એ બધા તમારે અહીંયા આપી દેવાના. પછી આપણે મીટરની સ્વિચ ઓન કરવાની. પછી મીટરની સ્વિચ ઓન કર્યા પછી આપણી ઘરની મેન એમસીબી ઓન કરો. પછી આપણો પાવર અહીંયાથી ને થઈને પછી આપણી સર્કિટમાં આવશે અહીંયા. પછી અહીંયા આવ્યો, અહીંયા આવ્યો, અહીંયા આવ્યો, અહીંયા આવ્યો. હવે મિત્રો આપણે જે વસ્તુ ચાલુ કરવું હશે એ જ વસ્તુ ચાલુ થશે. સમજો મારે એસી ચાલુ કરવું છે, તો આપણે અહીંયાથી સ્વિચ ઓન કરીએ એટલે આપણા સર્કિટમાં પાવર જાય એટલે આપણી એસી ચાલુ થાય. મિત્રો ન્યુટ્રલ એને મળી ગયો. હવે આપણો ફેજ વાયર, તો અહીંયાથી આપણે એમસીબી ઓન કરી એટલે આપણું એસી ચાલુ. હવે મિત્રો ગીઝર ચાલુ કરવું છે, તો ગીઝર ચાલુ કરીએ તો મિત્રો આપણે અહીંયા ટેસ્ટર મારીએ તો અહીંયા પાવર બતાવે. હવે આપણે સમજો પાવર આવી ગયો છે. હવે આપણે એમસીબી ઓન કરીએ, તો એમસીબી જેવી તમે ઓન કરો એટલે અહીંયાથી પાવર આપણા ગીઝરમાં જાય. તો મિત્રો પહેલેથી ન્યુટ્રલ મળેલો હોય અને તમે અહીંયાથી પાવર આપો એટલે ગીઝર ઓન થાય. એટલે મિત્રો આ રીતની આપણી સિંગલ ફેઝની સર્કિટ હોય છે અને આપણે કનેક્શન કર્યું છે સિંગલ ફેઝનું. તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય અને તમને ખરેખર ખ્યાલ આવ્યો હોય કે આ વસ્તુ શીખવા જેવી છે, તો મિત્રો અમારી ચેનલનું નામ છે કિશોર વાયરમેન. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આવા વિડીયો તમને બતાવતા રહીએ. તો મિત્રો આ તમે જોઈ શકો છો આપણી પાસે એસીની સર્કિટ છે, પછી આપણી પાસે ગીઝરની સર્કિટ છે, પછી આપણી પાસે લાઇટિંગની છે, પછી આપણી પાસે ટીવી કેબિનેટની છે. તો મિત્રો આમાં પણ તમારે જે લોડ આવતો હોય વધારે, એસી આવતું હોય, ગીઝર આવતું હોય, એ એમસીબી આપણે આગળ રાખવાની અને જેનો લોડ ઓછો હોય એ વસ્તુ આપણે પાછળ રાખવાની. એટલે એ મિત્રો ખાસ ધ્યાન રાખવાનું. હવે મિત્રો આપણે લાઇટિંગની એસપી ઓન કરીશું એટલે પાવર જશે આઉટમાં. હવે મિત્રો આપણે ટીવી કેબિનેટની સર્કિટ ઓન કરશું એટલે પાવર જશે ટીવી કેબિનેટમાં. મિત્રો આ રીતના હોય છે. તો મિત્રો આમાં જ્યારે પણ ફોલ્ટ થાય તો એ આપણને ફોલ્ટ પણ ફટાફટ મળી જાય છે, તમે જોઈ શકો છો. તો મિત્રો તમને જે વિડીયો બતાવ્યો એની પર તમને ખ્યાલ આવી ગયો હશે. આપણે સિંગલ ફેઝની એમસીબી બોક્સ કમ્પ્લીટ કર્યું છે અને તમને જે વસ્તુ આવતી હતી એ બતાવ્યું છે. તો મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવનારો વિડીયો તમને મળી શકે, નવા વિડીયો મળી શકે. મળીએ નવા વિડીયોની અંદર.